દિયોદર તાલુકાના ઓઢા મુકામે ગંદકીનું સામ્રાજ્ય. ઓઢા મુકામે છેલ્લા સપ્તાહથી શ્વાનનું મૃત્યુ પામતા દુર્ગંધ બદબદી રહી છે. ગટરના તળાવમાં શ્વાન મૃત્યુ પામતા દુર્ગંધ આવતા ઓઢા ગ્રામજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ઓઢા ગામના સરપંચ તલાટીને ગામ લોકો દ્વારા રજૂઆત કરી હોવા છતાં પણ પરિણામ શૂન્ય જોવા મળ્યું છે. દિયોદર તાલુકાના ઓઢા પરમારવાસ ગટર લાઇનથી ભરાયેલા તળાવમાં છેલ્લા સપ્તાહથી મૃત્યુ પામેલા શ્વાનથી ગંદકી વધી રહી છે. બાળકો ગંદા રસ્તા તેમજ ગ્રામજનો ચાલવા માટે આ ગંદા રસ્તે મજબૂર બન્યા છે. ભારત સરકાર દ્વારા એક બાજુ સ્વચ્છતા અભિયાન અને સ્વચ્છ ભારત મિશન ચલાવવામાં આવી રહ્યું છે, પરંતુ અહીંના જૂઠા પોકળ સાબિત થાય છે. ઓઢા ગામના માણસો તેમજ સ્કૂલે જતા બાળકો બીમાર પડે તો જવાબદાર કોણ? સ્ટોરી રિપોર્ટ બાય વિકે ડભાણી. પેઢીઓની પ્રીત જ્યાં વિશ્વાસનું છે નામ, કલા અને સંસ્કારનું ગૌરવવંતું આધાર. પાંચમી પેઢીના વારસામાં ઝળકે સોનાની શાન, મોક્ષા એટલે અંતરની શ્રદ્ધા અને સાચું સન્માન. પાંચ પેઢીનું આ સાથ સદાય અમર રહેશે. પાંચ પેઢીનું અતૂટ વિશ્વાસ એટલે કેરાનું ઘરેણું મોક્ષા જ્વેલર્સ. ગામ કેરાના હૃદય સમાન અને વર્ષોથી આપણી સંસ્કૃતિને દાગીનામાં કંડારનાર મોક્ષા જ્વેલર્સની મુલાકાતે આજે જ્યારે શૈલેષભાઈ શાંતિલાલ સોની આ પેઢીના પાંચમા વારસદાર તરીકે ગાદી સંભાળી રહ્યા છે, પણ વડવાઓના આશીર્વાદ અને ગ્રાહકોનો અપાર પ્રેમ પણ ઝળકે છે. પારણાના ચાંદીના વાસણથી લઈને લગ્નના ભવ્ય ઘરેણા સુધીનું અદ્ભુત કલેક્શન, જૂની કલા અને નવી સ્ટાઇલનું અનોખું સંગમ, ભગવાનના શણગાર અને ગિફ્ટ આર્ટિકલ્સ માટેનું ઉત્તમ સ્થાન. તમારા જીવનના દરેક સોનેરી અવસરને બનાવો વધુ ખાસ મોક્ષા જ્વેલર્સ સાથે. તો નોંધી લેશો અમારું સરનામું: મોક્ષા જ્વેલર્સ, કેરા, તાલુકો ભુજ, કચ્છ.